હેલો 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 વેલકમ એવરીવન. કેમ છો બધા? મજામાં? તો શરૂઆત કરીએ આપણા ટોપિકથી. ગયા લેક્ચરમાં આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ પૂરું કર્યું હતું અને પહોંચ્યા હતા ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આપણે ઝડપથી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઉપર નજર નાખી લઈએ. સૌથી પહેલા તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે પ્રાઇસના ચેન્જીસના કારણે જે મેઇન ગુડ્સ છે એ વસ્તુ પોતાની જ પ્રાઇસના કારણે જે ડિમાન્ડમાં ચેન્જ આવે છે એને કહેવાય પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એમાં અલગ અલગ ડિગ્રી હોય છે, અલગ અલગ વસ્તુ પ્રમાણે, અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે, અલગ અલગ જરૂરિયાત પ્રમાણે, અલગ અલગ ઉપયોગ પ્રમાણે એની પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે એ અલગ અલગ હોય છે. એમાં પાંચ પ્રકારની ડિગ્રી હતી ઇલાસ્ટિસિટીમાં. પહેલા તો છે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે પ્રાઇસમાં બહુ સ્લાઇટલી ચેન્જ અથવા તો નહીવત ચેન્જીસ થાય અને ડિમાન્ડ છે એમાં અનલિમિટેડ ચેન્જીસ આવે એને કહેવાય પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. પછી છે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે પ્રાઇસમાં ગમે એટલો ચેન્જ આવી જાય પરંતુ ડિમાન્ડમાં છે કાંઈ પણ ફેર પડતો નથી એને કહેવાય પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. પછી છે યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે જેટલા જ પર્સન્ટેજ, જેટલા જ પ્રપોર્શનેટમાં પ્રાઇસમાં ચેન્જ આવે છે એટલા જ, એટલે કે એક્ઝેક્ટ એટલા જ પ્રપોર્શનમાં, નહીં વધારે કે નહીં ઓછું, એટલા જ પ્રપોર્શનમાં ડિમાન્ડમાં ચેન્જીસ આવે છે પ્રાઇસના કારણે એને કહેવાય યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. પછી છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ. રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે પ્રાઇસમાં બહુ ઓછો ચેન્જ આવે છે પરંતુ ડિમાન્ડમાં છે થોડોક વધારે ચેન્જ આવે છે એને કહેવાય રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ. પછી છે રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે પ્રાઇસમાં ઘણો બધો ચેન્જ આવે છે પરંતુ ડિમાન્ડમાં છે બહુ જ ઓછા પ્રમાણમાં ચેન્જ થાય છે એને કહેવાય રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. પછી આપણે લપસિયા જોયા હતા. આ છે હોરિઝોન્ટલ, એટલે કે એમાં પ્રાઇસના બહુ સ્લાઇટલી અથવા તો નહીવત ચેન્જીસથી આખું ડિમાન્ડ છે આગળ પાછળ થઈ જાય છે. પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડમાં આખું સીધું લપસ્યું જતું, ઉપરથી દિવાલ જ હતી, લપસ્યું નહીં, ઉપરથી ડાયરેક્ટ ઠેકડો જ મારવાનો. પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, એમાં કંઈ પણ ચેન્જ આવતો નથી ડિમાન્ડમાં. પછી છે યુનિટરી ઇલાસ્ટિક, એક્ઝેક્ટ 45 અંશના ખૂણે જે સ્લોપ બને છે એને કહેવાય યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. પછી છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ, એનો સ્લોપ છે બહુ, એની જે સ્ટીપનેસ છે એ બહુ ઓછી હોય છે. આ લપસ્યું એટલે કે એમાં બેઠા પછી આપણે હાથેથી આગળ આગળ વધવું પડે એવા લપસિયાને રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. અને રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડમાં એટલે કે બેઠા ભેગા સીધા નીચે. તો આ હતું પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે આપણે આવીએ આપણા મેઇન ટોપિક ઉપર, ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે આ જેમ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં પ્રાઇસમાં ચેન્જીસના કારણે જે ડિમાન્ડમાં ચેન્જીસ થતા હતા, એવી રીતના ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં ઇન્કમના ચેન્જીસના કારણે ડિમાન્ડમાં ચેન્જીસ આવે છે એને કહેવાય ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આમાં પણ ઘણા બધા પ્રકાર છે. ટોટલ જોવા જઈએ તો મેઇન છે 3 પ્રકાર છે, પણ એકની અંદર 3 છે એટલે ટોટલ 3 ને 2 5 એવી રીતના થાય છે. એમાં જોઈએ, as price is the cause of changes in demand in the concept of price elasticity of demand, income is the cause of change in demand in the concept of income elasticity of demand. As મેં કીધું it means income elasticity of demand is useful to measure changes in the demand for the commodity with respect to changes in the income of a consumer. કન્ઝ્યુમરની ઇન્કમમાં જે પ્રમાણે ચેન્જીસ આવે છે એ પ્રમાણે ડિમાન્ડમાં જે ચેન્જીસ આવે છે એને કહેવાય ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. જે સૂત્ર, જે ફોર્મ્યુલા પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાંથી એને જ ફોર્મ્યુલા આમાં આવશે, પરંતુ ચેન્જ એટલો થઈ જશે કે પ્રાઇસ પ્રપોર્શનેટ ચેન્જીસ ઓફ પ્રાઇસની બદલે પ્રપોર્શનેટ ચેન્જીસ ઓફ ઇન્કમ થઈ જશે ડિનોમિનેટરમાં. ન્યુમેરેટરમાં તો જે ઉપર હતું એને જ રહેશે. પછી છે ટાઈપ્સ ઓર ડિગ્રી ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આમાં જે છે ઓલા 5 હતા એ નથી, પરંતુ એના જેવા છે પણ સ્લાઇટલી અલગ રીતના આપેલા છે. એમાં એક તો છે પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે અમુક વસ્તુની ડિમાન્ડ એવી હોય કે જે
ઇન્કમ વધવાથી એ વસ્તુની ડિમાન્ડ વધે છે, એટલે કે એમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે, એને કહેવાય પોઝિટિવ ઇલાસ્ટિક ડિમાન્ડ. પછી મેઇન જે બીજો પોઈન્ટ છે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, એના નામ ઉપરથી ખબર પડે છે કે ઇન્કમમાં ચેન્જીસ આવવાથી જે ડિમાન્ડ છે એમાં નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે. ત્રીજું છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે આમાં કોઈ પણ પ્રકારનો ઇમ્પેક્ટ થતો નથી, ડિમાન્ડ છે એમને જ છે. ઇન્કમને ઇન્કમના ઉપર નીચે આગળ પાછળ વધવા ઘટવાથી ડિમાન્ડને કઈ ફેર પડતો નથી. હું એમને છું ભાઈ, તારું જેમ થવું એમ થાય, મને કાંઈ ફેર પડતો નથી, તું જા તેલ લેવા. ઇટ ઇઝ કોલ્ડ ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. બ્રીફમાં તો હવે અંદર જોઈએ. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, when demand increases due to a rise in income of the consumer, કે ઇન્કમ વધે છે અને એની સાથે સાથે ડિમાન્ડ પણ વધે છે, એને કહેવાય બેમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આવ્યો છે. or demand decreases due to fall in income of consumer, જો કન્ઝ્યુમરની ઇન્કમ ઘટે છે તો ડિમાન્ડ પણ ઘટે છે, then such a change in demand is known as positive income elasticity of demand. બસ એટલે કે જેમ ઇન્કમમાં વધારો થાય ને ડિમાન્ડમાં વધારો થાય, જો ઇન્કમમાં ઘટાડો થાય તો ડિમાન્ડમાં પણ વધારો થાય, એટલે કે બે વચ્ચે જો પોઝિટિવ રિલેશનશિપ હોય તો એને કહેવાય પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. બસ એ બે વસ્તુ વચ્ચેનો રિલેશન જોવાનું કે પોઝિટિવ રિલેશન છે કે નેગેટિવ રિલેશન છે. પોઝિટિવ હોય તો પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક. આમાં પણ પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડમાં પણ ત્રણ પ્રકાર છે, જે ઓલા સ્લોપ ઓલા લપસિયા જોયા હતા ને એને જ વસ્તુ. યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, ઓલામાં હતી યુનિટરી પ્રાઇસ ઇલાસ્ટિસિટી, આમાં છે યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક. યુનિટરીમાં પણ આન્સર 1 આવતો હતો, યુનિટ ઇન્કમ ઇલાસ્ટિકમાં પણ આન્સર 1 જ આવે છે. એને જ વસ્તુ છે when changes of demand and changes of income of consumer are proportionately equal, બે ઇક્વલ પ્રપોર્શનેટમાં થાય છે, જે then it is known as unitary income elastic demand. પછી છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર ધેન યુનિટી. યુનિટી એટલે એકતા, નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનું પૂતળું, એકતા એટલે એક, યુનિટી, યુનિટી કરતા વધારે હોય, ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન યુનિટી. when changes in demand is proportionately greater than the changes in income of the consumer, then this type of income elasticity of demand is known as greater than unity. બસ આ ઓલા પ્રાઇસ ઇલાસ્ટિસિટીમાં ઓછા સ્લોપ વાળું લપસ્યું કે જેમાં બેઠા પછી આપણે આમાં હાથેથી આગળ જવું પડતું હતું, એ લપસિયાની વાત થાય છે. પછી છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન યુનિટી. સ્લોપ આખો ખૂબ જ વધારે હતું, સ્ટીપનેસ હતી ઘણી વધારે હતી, લપસિયાના બેઠા ભેગા સીધા નીચે ધડ, એને કહેવાય ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન યુનિટી. when changes in demand is proportionately lesser than changes in income of consumer, then this type of income elasticity of demand is known to lesser than unity. Answer less, એક કરતા ઓછો હોય તો લેસર ધેન યુનિટી, એક કરતા વધારે હોય તો ગ્રેટર ધેન યુનિટી, અને એક હોય તો યુનિટ. બસ આ જ હતું. પછી આવે છે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે આ જે ઓલી વસ્તુ હતી ને એક્સેપ્શન્સ બધાય, કે જે ગિફન ગુડ્સ હતા, જે હલકા પ્રકારની વસ્તુ હતી, કે જે યુઝ કરવા જે લોઅર ક્વોલિટીની વસ્તુ હતી, એ વસ્તુની વાત થાય છે આમાં. કે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, જો કન્ઝ્યુમરની ઇન્કમ વધશે તો જે લોઅર ક્વોલિટીની ગુડ્સ જે યુઝ કરતા હતા એ હવે હાયર ક્વોલિટીમાં ચેન્જ થઈ જશે, એટલે કે ઇન્કમ વધવાથી લો ક્વોલિટી ગુડ્સની ડિમાન્ડ ઘટશે અને ઇન્કમ ઘટવાથી લો ક્વોલિટીની ગુડ્સની ડિમાન્ડ વધશે, એને કહેવાય આ બે વચ્ચે નેગેટિવ રિલેશન છે, ઇન્કમ અને ડિમાન્ડ ઓફ સચ ગુડ્સ. સચ ગુડ્સ એટલે જે એક્સેપ્શન્સમાં આવતા હતા એ. ઓકે, તો આ બે વચ્ચે નેગેટિવ રિલેશન છે, તો આને કહેવાય નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. with the rise in income of consumer if demand decreases, or with the fall of income of a consumer if demand increases, તો નેગેટિવ. ઇન્કમ વધે છે તો ડિમાન્ડ ઘટે છે, ઇન્કમ ઘટે છે તો ડિમાન્ડ વધે છે, then such elasticity of demand is known as negative income elasticity of demand. Normally some type of goods
of inferior goods have negative income elasticity of demand. This concept was given by Robert Giffen. આ આવી ગયું હતું ઉપર કે રોબર્ટ ગિફને આપ્યું હતું આ કન્સેપ્ટ સમજાવ્યો હતો એટલે કે એના નામ ઉપરથી ગુડ્સ ને ગિફન ગુડ્સ કહેવાય છે. And then such goods are known as Giffen goods. For example, બાજરા, કોદારી, પછી છે coarse cloth, palm oil, vegetable ghee, etc. કે જે સારી ક્વોલિટીની વસ્તુ યુઝ નથી કરી શકતા એ લોકો, ઓછી ઇન્કમ વાળા લોકો લો ક્વોલિટીની વસ્તુ યુઝ કરે છે. પછી આવે છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે ઇન્કમમાં ગમે એટલો ચેન્જ આવે, ઇન્કમ સાવ લોવરેથી સાવ આમ હાઈએસ્ટ સુધી પહોંચી જાય કે હાઈએસ્ટથી સાવ લોએસ્ટ સુધી પહોંચી જાય, પરંતુ ડિમાન્ડમાં કાંઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં. ડિમાન્ડ જેટલી પહેલા હતી એટલી ને એટલી જ હવે રહેશે, તો એને કહેવાય ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. એમાં કોઈ ઇલાસ્ટિસિટી જ નથી, ડિમાન્ડમાં કોઈ પણ ઇલાસ્ટિસિટી જ નથી, તો કેમ કહેવાય? It is called zero income elastic demand. With the changes in the income of consumer, if demand of the goods remains unchanged, then such demand is known to have zero income elasticity. એનામાં કોઈ ઇલાસ્ટિક નથી, ઝીરો ઇલાસ્ટિસિટી સાવ ઝીરો છે, એને કહેવાય ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Usually this type of income elasticity can be found for low priced goods like salt, postcard, pins, matchsticks, સ્ટેપલર પેન્સ એટસેટ્રા. બાકસનું એક્ઝામ્પલ લીધું હતું કે બાકસ પાછળ આપણે કેટલો ખર્ચો કરી છે આપણી ઇન્કમનો, સાવ દેખાય નહીં એટલો. તો હવે 1 રૂપિયાની બાકસના ભાવ વધીને 5 રૂપિયા 10 રૂપિયા થઈ જશે તો આપણે બાકસનો ઉપયોગ ઘટાડી નહીં દે, અથવા તો 1 રૂપિયાની બાકસનો ભાવ ઘટીને 10 પૈસા થઈ જશે તો આપણે આખો દી બાકસ લઈને નહીં બેસી જાવ, હાલો સસ્તી થઈ, વાપરો વાપરો વાપરો, હળગાવી રાખો, બધું ઉંબાડિયા કરી રાખો, એવું ન હોય. It is called zero income elastic demand. બસ આ હતું ઇન્કમ ઇલાસ્ટિસિટીનો કન્સેપ્ટ, એકવાર બ્રીફલી જોઈ લઈએ. ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે ઇન્કમમાં ચેન્જીસ થવાને કારણે ડિમાન્ડમાં ચેન્જીસ થાય છે, એને કહેવાય ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Proportionate changes in demand divided by proportionate changes in income. ઓલામાં જેમ હતું એમ જ પર્સન્ટેજ કાઢવાના, કે એકચ્યુઅલ અમાઉન્ટ નહીં પરંતુ જે એકચ્યુઅલ અમાઉન્ટ ઉપરથી પર્સન્ટેજ કાઢવાના, એ પર્સન્ટેજને ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં મૂકવાના ઇલાસ્ટિસિટી કમ્પ્યુટ કરતી વખતે. આ ખાસ યાદ રાખવું, એકચ્યુઅલ અમાઉન્ટ, એકચ્યુઅલ ફિગર્સ વિલ નોટ ફોર્મ પાર્ટ ઓફ એની ફોર્મ્યુલા. આમાં છે ટાઈપ્સ એન્ડ ડિગ્રી ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે ડિમાન્ડ ઉપર ત્યારે ઇન્કમની સાથે સાથે એ બે વચ્ચે ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે પોઝિટિવ રિલેશનશિપ છે અને ઇમ્પેક્ટ છે પોઝિટિવ આવે છે, તો એને કહેવાય પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. એમાં 3 સબ પાર્ટ હતા કે યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે proportionate changes in demand and proportionate changes in income both are exact same. Elasticity of demand greater than unity એટલે કે ડિમાન્ડમાં જે ચેન્જ આવે છે એ પ્રોપોર્શનેટલી વધારે આવે છે. કોની કમ્પેરિઝનમાં? તો કે ઇન્કમમાં જેટલો ચેન્જ આવે છે, ઇન્કમમાં ઓછો ચેન્જ આવે છે પરંતુ ડિમાન્ડમાં વધારે ચેન્જ આવે છે. પ્રાઇસ સેન્સિટિવ છે, ઇન્કમ સેન્સિટિવ છે. જે ઓલું હોત પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો કન્સેપ્ટ તો એને કહેવાય પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ, પરંતુ આ છે ઇન્કમ સેન્સિટિવ માર્કેટ કે બહુ સેન્સિટિવ છે, બહુ નાના એવા ઇમ્પેક્ટથી ઘણો બધો ચેન્જ આવે છે, એને કહેવાય ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર ધેન યુનિટી. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન યુનિટી એટલે કે બહુ ઇનસેન્સિટિવ છે, ઓછું સેન્સિટિવ છે માર્કેટ, કે ઇન્કમમાં વધારે ચેન્જ થાય છતાં પણ બહુ ઓછો એવો ડિમાન્ડમાં ચેન્જ આવે છે. પછી આવે છે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. જનરલી ફોર given and inferior quality, lower quality of goods, જેમાં નેગેટિવ રિલેશન છે, ઇન્કમ વધે છે તો ડિમાન્ડ ઘટે છે, બે વચ્ચે નેગેટિવ રિલેશન છે. પછી આવે છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, કે કોઈ પણ ઇન્કમ વધે છે કે ઘટે છે, ભાઈ આવક વધી ગઈ તો હું આખો દી બાકસ નહીં સળગાવું, આખો દી સ્ટેપલરના પિન નહીં મારે રાખું, હાલો ભાઈ મારે રાખો સ્ટેપલરના પિન, મારી આવક વધી ગઈ છે, એવું નહીં હોય.
એટલે કહેવાય ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે એની ડિમાન્ડમાં કોઈ પણ ચેન્જ આવતો નથી. ઓકે, સો હા આ હતો આજનો ટોપિક. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.